નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી છે। શિક્ષણના ધામમાં ફરી એકવાર દારૂની બોટલો મળી આવી છે। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી છે। હોસ્ટેલના ડી બ્લોકના ધાબે મોડી રાત્રે મોંઘી દારૂની અનેક બોટલો મળી આવી છે, જેને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। અગાઉ પણ શિક્ષણ મંત્રી યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણ તેમના હાથે દારૂની બોટલ લાગી હતી। ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે। ગત મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના ડી બ્લોકના ધાબેથી દારૂની બોટલો મળી આવી હતી। એક બે નહીં પરંતુ અનેક દારૂની બોટલો મળી આવતા હોસ્ટેલમાં દારૂની પાર્ટી થતી હોવાની શંકા છે। હોસ્ટેલમાં સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડન હાજર હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળતા અનેક સવાલ ઊભા થયા છે। અગાઉ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી જ ગાંજાના છોડ મળી આવ્યા હતા અને કોઈ અજાણ્યા શખ્સે હોસ્ટેલમાં એક ખૂણામાં ગાંજાની ખેતી કરી હતી, જેનો વિદ્યાર્થી સંગઠને પર્દાફાશ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી।